સો હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇરશાદ બ્લોગ. તો ફાઇનલી ભાઈ કેટલા ટાઈમ પછી એક મોટો બ્લોગ આપણો આવશે ને ભાઈ. હમણાં થોડીક બ્રેક પડી ગઈ હતી એટલે મારો કોન્ફિડન્સ થોડોક ડાઉન થઈ ગયો હતો, એના કારણે ભાઈ થોડાક દિવસ વધારે ખેંચાઈ ગયું. પણ ભાઈ વાંધો નહીં, આજથી કન્ટિન્યુ કરી છીએ ને ભાઈ. આજનો આપણો વિડીયો શરૂ થાય છે ડાયરેક્ટ પેટ્રોલ પંપેથી ભાઈ. આ પેટ્રોલ પંપ અમારા ગામની બાજુમાં જ છે ને આ આપણી બાઇક, આ આપણું હેલ્મેટ ને ભાઈ. મેં થોડુંક હેલ્મેટમાં ખર્ચો કર્યો હતો. ઝેડ બ્લેક ફિલ્મ આવે એ મરાવી હતી, પણ ભાઈ ત્યારે તો બરોબર લાગી ગઈ હતી. પણ ભાઈ મેં સાંજે મતલબ સવારે જોયું તો આખી ભાઈ ઉખડી ગઈ હતી ભાઈ. હવે આને આખ ફૂલે ફૂલ કાઢી જ નાખીએ આપણે. હવે આની કંઈ જરૂર નથી, ફૂલે ફૂલ આને કાઢી જ નાખીએ આપણે. પકડ તો લાય તો. બહુ ટાઈટ મારી હતી હું. એક જ હતી, 3 પાર્ટ લગાડ્યા હતા. એક આ સાઈડ, એક આ સાઈડ ને એક આ સાઈડ. 3 હતા, 3 કાઢી નાખ્યા. ને હેલ્મેટમાં ભાઈ થોડુંક કોને ખબર શું થયું, કાંક ચીવું લાગે. લીટા પડી ગયા ક્રેચ બધે અંદરથી. એક ચીવું લાગે પાણી જેવું. પાણી માર્યું હોય ને એમાં એટલે. તો ભાઈ આને થોડુંક સાફ કરવું પડશે ને. હવે હું સાફ કરીને તમને મળું ડાયરેક્ટ મોટો બ્લોગિંગ સેટઅપમાં. તો ભાઈ મોટો બ્લોગિંગ સેટઅપમાં મળું એની પહેલાં એક વાત જણાવી દઉં કે ભાઈ મારી પાસે માઇક આનું જે આવે એ હેન્ડસ્ફ્રી છે આના. ને હેન્ડસ્ફ્રી આમાં કંઈક અંદર આવી ગયા, બહાર કાઢીને તમને દેખાડું ભાઈ. આનું ડોટ જે આવે એ સાદા ફોનમાં લાગે, આવા જે CPનું હોય VPનું હોય એમાં ન લાગે. એટલે ભાઈ આને જોઈન્ટ કરવા માટે જે પિન જોવે ને એ આપણી પાસે હતી, એ ખોવાઈ ગઈ એટલે એ પિન નથી. ને એના કારણે ભાઈ સરખો અવાજ અંદર નહીં આવે હેલ્મેટમાં. અવાજને તો છોડી દો, પણ ભાઈ આપણે સ્ટન્ટ કરવાના છે 1-2 જે હું શીખું છું 2-3 દિવસથી. કાલે અમે લોકો આવ્યા હતા વિડીયો બનાવો, પણ ભાઈ ત્યાં પોલીસવાળા હતા ને એટલે કાલે વિડીયો ન બનાવ્યો. ને મેં ખાલી વિલીની પ્રેક્ટિસ જ કરી હતી. એ વિડીયો ક્લિપ જે છે આમાં હું એડ કરી દઈશ આ વિડીયોમાં. ને અત્યારે તમને 1-2 સ્ટન્ટ કરીને શીખાવું, સ્ટન્ટ કરીને બતાવું તમને. હા લઈ લે. તો ભાઈ હરખી વિલ્લી તો નથી લાગતી, પણ હું ટ્રાય કરું છું કે સ્ટોપી લાગે. ડિસ્ક બ્રેક આમાં નથી તો એ પણ ટ્રાય કરું કે સ્ટોપી લાગે. ને ભાઈ આપણું પૂરું શૂટ કરે છે આ ચૌહાણ બાપુભાઈ, મારો ભાઈ બેસ્ટ ફ્રેન્ડ છે સ્કૂલ ટાઈમનો. એ ટ્રાય કરે છે કે સરખો વિડીયો ભરે ને હું ટ્રાય કરું છું કે સરખી સ્ટોપી વિલી ભાઈ લાગે. ને ભાઈ વિલીનું સ્ટોપીનું કામ પતે એટલે આપણે જવાનું છે ડાયરેક્ટ આમાં ફ્યુલ અપ કરાવવા માટે. પેટ્રોલ થોડુંક જ છે ને ભાઈ, પોલીસવાળા આવી જાય એની પહેલાં આપણે ભાઈ જવું પડશે ફ્યુલ અપ કરાવીને ખરે. તો ભાઈ જે સ્ટન્ટનું નાના મોટા ખેલ હતા એ આપણે પૂરા કર્યા ને ભાઈ હવે થોડુંક પેટ્રોલ પુરાવીને થોડાક આગળ વહી જઈએ અમે. ને જોઈ મોટો વિડીયો બને, કારણ કે રાત તો ભાઈ થઈ ગઈ છે. આમાં કેમેરામાં બહુ નથી દેખાતી, પણ રાત થઈ ગઈ ને ભાઈ. હવે 1-2 મિનિટનો વિડીયો બને તો ટ્રાય કરીને ભાઈ હવે આના વિડીયોમાં આનાથી વધારે સ્ટન્ટ કરી ને ભાઈ. વિલી મને આવડી ગઈ છે, પ્રોપર નહીં પણ આવડી ગઈ. મારે ખાલી બેલેન્સ કરવાનું શીખવાનું છે. બહેકે છે ગાડી, આમ ભાગી જાય કે આમ ભાગી જાય, પણ એવી ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને શીખી જાય. ને ભાઈ અત્યારે જે ડાયરેક્ટ પેટ્રોલ પુરાવા માટે ને ભાઈ હરખો અવાજ આમાં નહીં આવે, કારણ કે આપણી પાસે ઓલું માઇક નથી, પહેલાં વાત કરી હતી એટલે. ચાલુ છે ને? તો ભાઈ આપણું ભાઈ વિડીયો બનાવવાનું થોડુંક કામ પૂરું થઈ ગયું છે ને ભાઈ. હવે રોંગ સાઈડમાં ડાયરેક્ટ જઈએ ભાઈ પેટ્રોલ પુરાવા માટે. ને ભાઈ અવાજ સરખો નહીં આવે તો હવે ભાઈ હરખો અવાજ અત્યારે નહીં આવે, કારણ કે ભાઈ જઈથી પેટ્રોલ પંપે ને ભાઈ ફૂલ હવા એટલી આવે છે ને, પવન એટલો પવન આવે છે ને કે ભાઈ આપણી ભાઈ માઇકનો જુગાડ નથી ને ભાઈ હેલ્મેટનો જુગાડ. સોરી, હેલ્મેટમાં આપણું પોતે છે પણ હરખો અવાજ અત્યારે નહીં આવે. ભાઈ આ અમારો
તો ભાઈ જોયું ને, આ અમારો જુગારદાર રસ્તો. ભાઈ ગમે એને ગમે એવો રસ્તો હોય ને ભાઈ, અમે અમારા રસ્તા કાઢી લઈએ ગમે ત્યાંથી. ભાઈ અવાજ હરખો આવતો હોય તો સારું ભાઈ, મને તો એ બીક લાગે અવાજ હરખો નહીં આવતો. આ પંપ તો પેટ્રોલ તો ફૂલ ટાંકી તો નથી કરાવવાની, થોડીક ટાંકી કરાવવાની છે ને ભાઈ. ત્યાં જઈને ભાઈ હું ફોન કાઢી નાખીને થોડીક વાર સાઈડમાં ઉગી જવું ભાઈ. પેલા તો ભાઈ મારા અંદાજ પ્રમાણે ભાઈ પેલા સાઈડમાં ડાયરેક્ટ પાછળના ભાગે જવા દઈએ. કોઈ પંપની હારે અમારે યુપી ધાબો છે બે ભાઈ. આની સ્પીડ મારે તમને ચેક કરાવી દઈએ ભાઈ. 10 વર્ષ જૂની થઈ ગઈ બાઇક, પણ ભાઈ આની સ્પીડ એટલી આવે ને ભાઈ, એકદમ ભાગે તો ચીવું જાય. આ તો અવાજ આવતો હોય તો વાંધો નહીં આવે ભાઈ. પેટ્રોલ તો પુરાવી લઈએ, પણ ભાઈ આપણે પેલા હેલ્મેટ થોડુંક સાફ કરવાનું છે. હેલ્મેટ થોડુંક સાફ કરી લઈએ ભાઈ, કારણ કે પાણીથી જ સાફ થશે, બીજું કંઈ સાફ નહીં થાય. વાઇઝરમાં ભાઈ બહુ લીડા પડી ગયા એટલે એ ધીમે ધીમે કરું છું તો એ સ્પીડ પિકઅપ પકડી લે યાર. સ્પીડ આની પાર્કિંગમાં જ મૂકી દઈએ ભાઈ, ખોટા રૂલ્સ રોડવા. તો ભાઈ આવી ગયા છીએ પંપે, ને આ પંપ નથી, પંપ આગળ જ છે. ત્યાં પોલીસ સાઈડ પંપ આમાં દેખાતો હોય તો ભાઈ ત્યાં પેટ્રોલ પુરાવાનું છે આપણે. અને આ રે આપણી બાઇક, અને ભાઈ હેલ્મેટને થોડુંક પહેલાં સાફ કરી લઈએ. તો ભાઈ અમે ઉભા રહીને વાતું કરતા હતા, પણ ભાઈ હેલ્મેટ આપણી બાઇક ઉપર મેં મૂક્યું હતું, પણ ભાઈ નીચે પડી ગયું ને એવો મોટો ક્રેચ આવી ગયો ને આમાં. જોઈ રે ભાઈ, આ આવી ગયો મોટો જબરો ગોબો, અને અંદરનો હેન્ડસ્પ્રીમાં આપણે જે માઇક છે એ બધું નીકળી ગયું ને આ તૂટી ગયું લાગે. જો અહીંયા સાઈડમાંથી, અંદરની સાઈડથી, આમાં નહીં દેખાય, સ્ક્રેચીસ ઘણા આવી ગયા ભાઈ. આવું થાય ભાઈ, તમે ભાઈબંધ દ્વારા નીકળો ને મોજ મસ્તીમાં વિડીયો બનાવવા માટે ભાઈ. એક તો આને સાફ કરવાનું હતું પૂરું પાણીથી ને ભાઈ, હવે અત્યારે પડી જો આ બધું દેખે ને, આ બધું સાફ કરવું પડશે ને. હવે આને સાફ કરવું પડશે. હોઈ જાય નહીં, હવે લીટો જ છે, આ ન જાય. તો ભાઈ થોડુંક સાફ કરી નાખીએ આને આપણે. તો ભાઈ લેવા ગયો છે પાણી, ને એને મોકલ્યો છે પાણી લેવા ને ભાઈ. હવે આવતો છે, આવે ભાઈ પાણી લઈને જલ્દી, બહુ વાર લગાડમાં. એને અગરબત્તીનો ટાઈમ થઈ ગયો, દીવા અગરબત્તીનો ટાઈમ. થોડુંક ખાલી હાથે હાથે નાખ ભાઈ, જાય તો ઘરેજીનું કરી નાખી, પણ ભાઈ નહીં જાય ભાઈ, આ અંદરથી નહીં જાય. બસ પાણી બહુ નાખમાં કાંઈ નહીં જાય ભાઈ. તો ભાઈ આવ્યા છીએ પેટ્રોલ પંપે ને પેટ્રોલ પુરાવ્યો એનો કાંઈ મતલબ નથી. બધા રાઇડર એવા દીડીઓ મેં કે જે પેટ્રોલ પુરાવા જાય એ આપણે કન્ટેન્ટ નથી પેટ્રોલનો, પણ ભાઈ તોય આવ્યા છીએ પેટ્રોલ પુરાવા. આપણે રિયલી ભાઈ બાઇકમાં પેટ્રોલ ખાલી થઈ ગયું થોડુંક જ છે, ઘરે પોગે એટલું ભાઈ પેટ્રોલ પુરાઈને ડાયરેક્ટ ઘરે જઈએ ને. હવે તમને મળું ડાયરેક્ટ બીજી વિડીયોમાં ને ભાઈ. આવો કાંક છે અમારો ગામનું પેટ્રોલ પંપ. તો ભાઈ આ વિડીયોની એન્ડ કર્યા પહેલાં ભાઈ એક વાત જણાવું કે ભાઈ આપણા યુટ્યુબમાં જેટલી જલ્દી 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને ભાઈ, એટલી જલ્દી ભાઈ આપણે જીમ જોઈન કરવાનું છે. રાજુલાની અંદર આપણા એક ફ્રેન્ડનું જીમ છે, એ આપણા ડાન્સ ક્લાસની ઉપર જ છે ને ભાઈ, ત્યાં આપણે જીમ જોઈન કરીશું. પણ ભાઈ એના પહેલાં તમારે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા પડશે. 1K સબસ્ક્રાઈબર ઉપર એક બીજી એક સરપ્રાઈઝ છે ને ભાઈ. 1K સબસ્ક્રાઈબર આપણે જેટલી જલ્દી થશે, જેટલી જલ્દી ભાઈ આપણા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ને એટલી જલ્દી તમારો ભાઈ જીમ જોઈન કરશે ને ભાઈ. બોડી ભાઈ પતી ગયું છે ભાઈ પૂરેપૂરું ભાઈ. એટલે ભાઈ શર્ટ હું કામ પહેરું કે મોટો દેખાવ ને જાડો દેખાવ, એટલે શર્ટ પહેરવું ને ભાઈ. જેટલી જલ્દી 1K સબસ્ક્રાઈબર તમારાથી થાય એટલે કમ્પ્લીટ કરાવો. ભાઈ હોય બેન હોય ગમે એના ફોનમાંથી લઈને સબસ્ક્રાઈબ કરો. વોચ ટાઈમ તો આપણે પૂરો કરી લઈશું, પણ ભાઈ સબસ્ક્રાઈબર કરાવો.